નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું આપ સૌની શેરી ચેનલ યાની ગુજરાતી યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે ગુજરાત રાજ્યના પેન્શનધારક માટે આવ્યા ખરાબ સમાચાર. જો મિત્રો તમે કામ કરતા હો તો મિત્રો કામ પડતું મૂકીને પહેલાં આ વિડીયો અવશ્ય જોઈ લેજો. અને તમે જો 500 વર્ષથી ઉપરના પેન્શનધારક છો તમારા માટે પણ ખાસ વિડીયો ઉપયોગી બનશે. તો ગુજરાતના જે પેન્શનધારક છે, જે પેન્શન લેશે ગુજરાત સરકાર દ્વારા, તો તેમના માટે સરકાર દ્વારા મહત્વની અપડેટ આપવામાં આવી છે. તો તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું. ચર્ચા કરતાં પહેલાં જો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો, વિડીયો લાઇક કરી લો. તમને ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે પગાર, પેન્શન, ડીએ, ડીઆર, એચઆરએ અન્યતા કોઈ પણ અપડેટ આવે હરેક અપડેટ આપણી ચેનલ પર પૂર્ણ કરવામાં આવશે. તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. તમને રોજના રોજ તમને આવી માહિતી આપણી આ ચેનલમાં એટલે કે એની ગુજરાતી યુટ્યુબ ચેનલ મળતી રહેશે. તો ચાલો જાણીએ આજની વિગતો. તો મિત્રો, આઠમું પગાર પંચ, સરકારે આઠમું પગાર પંચની મંજૂરી આપી દીધી છે. ત્યારબાદ કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં મોટો વધારો થવા જઈ રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે 2.86 ફિટમેન્ટ ફેક્ટરના કારણે પગારમાં બમ્પર વધારો થશે. ના આપણી સાથે જોડાયેલી સંપૂર્ણ માહિતી જાણવા માટે આ સમાચાર સંપૂર્ણ વાંચો મિત્રો. સરકારે આઠમું પગાર પંચની મંજૂરી આપી દીધી છે, જે પછી કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં મોટો વધારો થવા જઈ રહ્યો છે. જે બાદ કેન્દ્રીય કર્મચારીના પગારમાં કેટલો વધશે તે અંગે અનેક ચર્ચા થઈ રહી છે. આવી સ્થિતિમાં કર્મચારીના પગાર અને પેન્શનમાં કેટલો વધારો થશે તે આપણે આજના વિડીયોમાં જોવાના છીએ. તો મિત્રો, પગાર અને પેન્શનમાં કેટલો વધશે? તો આઠમું પગાર પંચ અપડેટ બાદ ઘણા લોકો પગારમાં મોટો વધારાની અપેક્ષા રાખી રહ્યા છે. જો કે તાજેતરમાં અહેવાલ સૂચવે છે કે સરકારી કર્મચારીઓના પગારમાં 10-30% વધારો થઈ શકે છે. મતલબ કે જો કોઈ કર્મચારીનો વર્તમાન પગાર 1 લાખ રૂપિયા છે તો પગાર વધારો પછી તેની પગારમાં 1,30,000 રૂપિયા સુધી પહોંચી જશે. તમને વધેલો પગાર અને પેન્શન ક્યારે મળશે? જો કર્મચારી અને પેન્શનધારકોને વધેલો પગાર અને પેન્શન ક્યારે મળશે તેની વાત કરીએ તો કેટલાક નિષ્ણાતો માને છે કે આઠમું પગાર પંચની ભલામણ 1 જાન્યુઆરી 2026થી લાગુ થઈ શકે છે. જો કોઈ કારણસર આઠમું પગાર પંચ સમયસર લાગુ ન થાય તો અમલીકરણ વિલંબ થાય તો સરકાર 1 જાન્યુઆરી વધેલી રકમ ઉમેરીને કર્મચારીઓને એક પેન્શનના ધારકોને નાણાં આપશે. એટલે કે તેમને પણ પૈસા પર એરિયસ પણ મળશે. આઠમું પગાર પંચ મહત્તમ ફિટમેન્ટ ફેક્ટર 2.86% રહેવાની ધારણા છે. જો આવું થાય છે તો કેન્દ્રીય કર્મચારીનો લઘુત્તમ બેઝિક પગાર 51,480 રૂપિયા સુધી વધી શકે છે. નિષ્ણાતો માનવું છે કે કેન્દ્રીય કર્મચારીના પગાર દરમિયાન 41,000 રૂપિયાથી વધીને 51,480 રૂપિયાની વચ્ચે હોઈ શકે છે. આ ફેરફાર પટ્ટાવાળા, શિક્ષકો અને આઈએએસ અધિકારીઓ સહિત તમામ સ્તરના કર્મચારીઓને અસર થશે. કોને મળશે લાભ? તો પગાર પંચ સરકારી કર્મચારીઓ માટે પગાર માળખું, ભથ્થા, અન્ય લાભો નક્કી કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને તેની ભલામણ સમગ્ર દેશના લાખો કર્મચારી પેન્શનને નોંધપાત્ર રીતે અસર કરશે. કેન્દ્ર સરકારના 49 લાખથી વધુ કર્મચારીઓને લગભગ 65 લાખના પેન્શનધારકોને જેમની આઠમું પગાર પંચની અમલથી ફાયદો થશે. કેન્દ્રીય પગાર પંચની સ્થાપના સામાન્ય રીતે દર દાયકામાં એક વખત કેન્દ્ર સરકારના કર્મચારીઓના મોટે પગાર ધોરણ, ભથ્થા, અન્ય લાભોનું મૂલ્યાંકન કરવા અંગે સૂચન કરવા માટે કરવામાં આવે છે. તેમાં ફુગાર સહિત વિવિધ આર્થિક સૂચકાંકો ધ્યાનમાં લેવામાં આવે છે. 1947 સરકાર 7 પગાર રચના છે. પગાર પંચનું સરકારી કર્મચારી માટે પગાર માળખું છે. લાભો, ભથ્થા નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. મોટાભાગની સરકારી સંસ્થાઓ કમિશનની ભલામણ પાલન કરે છે. તો મિત્રો, થેન્ક યુ વેરી મચ. ગુજરાતી સાહિત્ય વિથ નિકુંજ સાથે અને ગુજરાતી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. થેન્ક યુ વેરી મચ.